મિત્રો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. મારું નામ વિજય લીલાચંદ ઠક્કર, મારું વતન વાવ થરાદ. આવતી તમામ ડ્રાઈવર મિત્રોને જણાવવાનું કે અને ખેડૂત ભાઈ મિત્રોને જણાવવાનું કે રાતે ગમે ત્યારે જ્યારે તમે તમારું બળદગાડું કે ઊંટ લારી કે ટ્રેક્ટર લઈને જ્યારે હાઈવે ઉપર નીકળ્યા હોય તો મહેરબાની કરીને એ બળદગાડાની પાછળ વત્તા એ ઊંટ લારીની પાછળ વત્તા એ ટ્રેક્ટરની પાછળ લાલ કલરનો પટ્ટો અવશ્ય મારવો, જેથી કરીને રાતના સમયમાં કોઈ મોટી ગાડીનો ડ્રાઈવર હોય તો લાલ પટ્ટો મારેલો હશે તો એને દૂરથી રિફ્લેક્ટર થશે તો દેખાઈ જશે. જેમ કે ટ્રેક્ટરના ટોલાની પાછળ કોઈ બ્રેક લાઇટ આવતી નથી, જેના કારણે સામેથી કોઈ સાધન આવતું હોય તો ટોલું દેખાય નહીં, જેના કારણે ટ્રેક્ટરોના અકસ્માત વધી ગયા છે. ઊંટ લારીનું બી સેમ સિચ્યુએશન છે. એને પરિસ્થિતિ ઊંટ લારીની છે, એને પરિસ્થિતિ બળદગાડાની છે. બીજું ડ્રાઈવર મિત્રોને જણાવવાનું કે બસના ડ્રાઈવરોને ખાસ જણાવવાનું કે ભાઈ તમારે સરકારી નોકરી છે તો એનો ગેરલાભ ના લેશો. હાથે કરીને ગાડી ઉપર નોખવી, સ્પીડથી એકદમ નજીકમાંથી નીકળવું, અને પછી જ્યારે મેં ગાડી ચલાવેલી તો એટલું જાણું છું કે ભાઈ અમુક ટાઈમ એવું થાય કે ભાઈ અમે લોકો ગાડી લઈને નીકળતા હોઈએ અને તમારે થોડી બ્રેક મારવી પડી તો પાછો ગુસ્સો આવી જાય તો પાછું ગાડી થોડી પાછળથી રેલાવી, જેથી કરીને તમારો પાછળનો ભાગ અમારા સાઈડ ગ્લાસને અડે. એવી પ્રવૃત્તિ ના કરશો મિત્ર. આપણે બધા ડ્રાઈવર છીએ, સારી રીતે સંપીને રહો. બીજું મિત્ર જણાવવાનું કે જે આ લક્ઝરીના ડ્રાઈવર છે અને જે આ કારોના ડ્રાઈવર છે જે રાતે ચલાવે છે, એમને સફેદ કલરની લાઇટો છે, એ બહુ હાઈપર લાઇટ રાખતા હોય, જેના કારણે સામે આવતા સાધનવાળાની આંખો અંજાઈ જતી હોય. તો મિત્ર લક્ઝરીના ડ્રાઈવરો, કારના ડ્રાઈવરો, તમારી લાઇટ એટલી ઉજળી છે તો એને થોડી ડીમ રાખો. સામેથી ટ્રકવાળાની પીળી લાઇટ હોય એને થોડું ઓછું દેખાય, અકસ્માત થઈ જાય એની ભાવનાઓને સમજો. અથવા અન્યથા મારા સરકારશ્રીને બે હાથ જોડીને એવી નમ્ર વિનંતી કે એવા સ્પેક્ટેક્યુલર ચશ્મા બનાવો જે અંદરથી ડ્રાઈવર બહાર જોઈ શકે, પણ બહારથી કોઈ બી લાઇટ અગર જો ડ્રાઈવરના આંખોમાં પડે તો એ એટલી આંખોના ચશ્મા પહેરેલા હોવાના કારણે આંખોમાં એટલું ઇફેક્ટ ના થવું જોઈએ, જેથી કારણે કે આપણને આંખોમાં પ્રકાશ ના પડે સામેથી ને આપણને સારી રીતે દેખાય ને આપણો કોઈ દિવસ કોઈ જગ્યાએ અકસ્માતથી બચી જવાય. ઘણા બધા 90% કેસો હેડલાઇટ આંખોમાં પડતા હોવાના કારણે ડ્રાઈવરોના અકસ્માત થતા હોય. એ હું સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કરું છું. કો તો એવા ડ્રાઈવરોને ચશ્મા મુહૈયા કરાવો, કો તો પછી હેડલાઇટના જોડે કોઈ એવું જેમ એમ્બેસેડરમાં આગળ ભાઈ દાખલા તરીકે ભાઈ સ્ટેનલેસ સ્ટીલનું આવે છે તો લાઇટનો પ્રકાશ નીચે રહે, ઉપર ચડીને કાચ ઉપર ના આવે. એટલે જ્યારે કે આમ મૂકેલું હશે ને જેમ એમ્બેસેડર કારમાં હોય તો રિફ્લેક્ટર હંમેશા નીચે જ પડશે. અથવા બીજું જણાવવાનું કે ભાઈ સમસ્ત ડ્રાઈવર યુનિયન મોટી ગાડીવાળાઓને જણાવવાનું કે ભાઈ રાતના 9 પછી હંમેશા માટે ઇન્ડિકેટર ચાલુ રાખો. અગર તમારું ઇન્ડિકેટર ચાલુ હશે તો તમે સારી રીતે વ્યવસ્થિત રીતે પાછળવાળો આવવાવાળો બી ઇન્ડિકેટર ચાલુ રાખશે, એટલે આવતા જતા ગાડીઓવાળાને ખ્યાલ આવી જાય. અને બીજી એક નમ્ર વિનંતી કે ભાઈ આગળ કોઈ હર્ડલ્સ છે યા કોઈ અડચણ છે યા કોઈ બમ્પ આવ્યો યા કોઈ ગાડી પલટી મારેલી છે તો દરેક ડ્રાઈવર મિત્રોને એવું જણાવવાનું કે આ આપણી એક નિશાની છે કે એક ફેર તમે એ ઇન્ડિકેટર બંધ કરો અને સાઈડની કોઈ બી એક બાજુની પાર્કિંગ લાઇટ ચાલુ કરી દો. આ એક નિશાની તમને આપું છું સમસ્ત ડ્રાઈવરોને સમજવા લાયક કે ભાઈ તમે જ્યારે બી આ પ્રવૃત્તિ કરશો અને આ વિડીયો જોશો તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આને ઇન્ડિકેટર બંધ કર્યા અને સાઈડની લાઇટ ચાલુ કરી એટલે 100% આગળ કોઈ બમ્પ છે યા આગળ કોઈ ખાડો છે યા આગળ કોઈ ગાડી પલટી મારેલી છે યા આગળ કોઈ ફાટક બંધ છે યા કોક ને કોક અડચણ છે આગળ. એટલે સમસ્ત ડ્રાઈવર જ્યારે આ વિડીયો જુઓ તમે તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. આ એક લાઈન બનાવી દો કાયમ માટે કે ભાઈ આ એક વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરી દો, તમારા અંદર એવી સામેલ કરી દો કે ભાઈ કાયમ માટે આપણે જ્યારે બી કહેવાય જઈએ આગળ આપણને કોઈ બી અડચણ આવે તો એક ફેર પોતાનું ઇન્ડિકેટર બંધ કરીને સાઈડની પાર્કિંગ બેમાંથી એકાદી લાઇટ ચાલુ કરીને ફેરથી ઇન્ડિકેટર ચાલુ કરવાનું,
જેથી કરીને જે બી ડ્રાઈવર આ વિડીયો જોતા હોય, જ્યારે બી તમારી રાતે આ લાઇટ ઓફ થાય અને એક બાજુની પાર્કિંગ લાઇટ ચાલુ થાય એટલે પાછળવાળાને ખબર પડી જાય, એટલે જો કદાચ એનો રફ આવતો હોય તો એ થોડો સ્લો પડી જાય, જેથી એનું અકસ્માત ના થાય અને જેથી એનો જીવ ના ગુમાય. અચ્છા, બીજું જણાવવાનું કે મિત્ર, ઇન્ડિકેટર લાઇટ, બીજું જણાવવાનું કે મિત્ર, જ્યારે પણ તમે તમારી ગાડી, દાખલા તરીકે ડમ્ફર હોય, કાર હોય, કોઈ બી ગાડી, 4 વ્હીલ કોઈ બી ગાડી હોય, કોઈ મોટો ખટારો હોય, અગર તમે રોડના સાઈડમાં એને પાર્ક કરો છો તો ઇન્ડિકેટર ચાલુ રાખો. ઘણા ડમ્ફરો એવા હોય છે કે પાછળ કોઈ લાઇટ હોતી નથી. હવે રાતના અંધારામાં એક તો સિંગલ પટરીનો રોડ હોય ને રોડના વચ્ચે ઊભી રાખી દીધી હોય ક્યાં પેશાબ કરવા ગયા હોય, ક્યાંક પાણી ભરવા ગયા હોય, કશુંક કરવા ગયા હોય, કોકને કોક પ્રવૃત્તિ કરવા ઉતર્યા હોય અને પાછળ કોઈ વાનવાળો ઘૂસી ગયો, કોઈ ઇકોવાળો ઘૂસી ગયો, કોઈ કમાન્ડર જીપવાળો ઘૂસી ગયો, કોઈ આર્મડાવાળો ઘૂસી ગયો, કોઈ તુફાનવાળો ઘૂસી ગયો, કોઈ ઇન્ડિકાવાળો ઘૂસી ગયો. હવે એ સામેવાળો જે પાછળથી આવતો હોય છે એનો શું દોષ? એ તમારી ભૂલના કારણે એ બિચારા શહીદ થઈ જતા હોય છે. એટલે સમસ્ત ડ્રાઈવર યુનિયનના નમ્ર વિનંતી, બે હાથ જોડીને, કે ભાઈ સાઈડમાં હંમેશા કાં તો કોઈ હોટલે પાર્ક કરો, અંધારામાં કોઈ બી જગ્યાએ ગાડી ખાસ પાર્ક ના કરો, અને ડબલ સાઈડ રોડ હોય તો બિલકુલ પાર્ક ના કરો, જેના લીધે તમારા કારણે કોઈ વ્યક્તિનો જીવ જતો રહે. અન્યથા બીજા ડ્રાઈવરોને જણાવવાનું કે કોઈ સાયકલ ચલાવતો હોય રાતે, સાયકલવાળાનું ખાસ જણાવવાનું કે ભાઈ કોઈ સાયકલદારી જતો હોય તો એ પાછળ પોતાના સાયકલની પાછળ આટલા પટ્ટામાં લાલ કલરનું મારા પટ્ટો, જેથી કરીને દૂર આપણી ગાડીથી એ પટ્ટો દેખાઈ આવે તો ખબર પડે કે સાયકલ જાય છે. અથવા તો કોઈ 100-200 રૂપિયાનો યા 30 રૂપિયાનો બલ્બ લઈને, જે અત્યારે ઓટોમેટિક બલ્બ નીકળ્યા છે મિત્રો, તો એ બલ્બ લઈને પાછળ તમે ઓન કરીને ભરાઈ દો. જ્યારે તમારું ટ્રાવેલિંગ પતી જાય, તમે ઘેર પહોંચી જાઓ યા ગામના ગોદરે તમે વળ્યા હાઈવે ઉપરથી, તો એ લાઇટ ઓફ કરી દો અને પછી એને ચાર્જિંગમાં મૂકીને બીજા દાડ રાતે તમને ફેરથી મજરી આવો. આ સમસ્ત વસ્તુઓનું ધ્યાન રાખો. આપણો જીવ અમૂલ્ય છે. આપણા કાયમ માટે ગાડી ચલાવવાની. ડ્રાઇવિંગ સારો, પેશો સારો છે. ડ્રાઇવિંગ સારી રીતે કરો, વ્યવસ્થિત રીતે કરો, સમજીને કરો, સૂઝબૂછથી કરો. અને અન્યથા બીજા ડ્રાઈવરોને કોઈ તકલીફ પડે તો એમને મદદ કરો. આ મારી બે હાથ જોડી નમ્ર વિનંતી છે. આ વિડીયો જોયા પછી કોઈ બી ડ્રાઈવરને કોઈ પણ પ્રકારનું ખોટું લાગ્યું હોય, કોઈ મોટર માલિકને કોઈ ખોટું લાગ્યું હોય, સરકારશ્રીને મારી વિનંતી ના પસંદ આવી હોય તો બે હાથ જોડીને ક્ષમા ઈચ્છું છું. જય જલારામ, જય રામાપીર, જય અલકધણી, જય બાબારી, જય હિન્દ. વિજય ઠક્કર, વાવથરા.